પૃથ્વીની આજુબાજુ ફરતા ઉપગ્રહનો કક્ષીય વેગ એનું સૂત્ર મેળવવાનું છે. તો ધારીએ આપણી પૃથ્વી, એની ત્રિજ્યા છે RE, રેડિયસ ઓફ અર્થ. ઓકે, હવે અહીંયા પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ m દળનો કોઈ સેટેલાઇટ છે અને એનો કક્ષીય વેગ ધારીએ કે v0 છે અને આ કક્ષામાં એ પૃથ્વીની આજુબાજુ ફરવો જોઈએ. આ કક્ષામાં એ પૃથ્વીની આજુબાજુ ફરવો જોઈએ તો એનો વેગ v0 છે. ઓકે, તો એનું ફોર્મ્યુલા મેળવીએ. અહીંયા m દળનો પદાર્થ છે અને આ પૃથ્વી છે. આ પૃથ્વી છે અને પૃથ્વીનું માસ આપણે લઈએ me. અને આવું આપણે કન્સિડર કરીએ છીએ કે પૃથ્વીનું સમગ્ર દળ એના સેન્ટર પર કેન્દ્રિત થયેલું હોય છે. ઓકે, તો સૌથી પહેલાં ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી કે પૃથ્વી છે જેનું માસ me છે અને આ જે ઉપગ્રહો છે એનું માસ સ્મોલ m છે, તેમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તેને આપણે સપોઝ Fથી દર્શાવીએ કે F જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે GME સ્મોલ m. બરાબર, આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગે છે અને એ બંને વચ્ચેનું અંતર છે RE પ્લસ h એનો સ્ક્વેર. ઓકે, આ ગુરુત્વાકર્ષણ બળ આટલું લાગશે. હવે આ ઉપગ્રહ છે m દળનો એ પૃથ્વીની આજુબાજુ ફરવા માટે કેન્દ્ર તરફથી કંઈ બળ લાગવું જોઈએ. બરાબર, એને આપણે કહીએ છીએ કેન્દ્રગામી બળ. જેમ કે દોરીવાળું એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે કે અહીંયા કોઈ પથ્થર બાંધેલો છે અને અહીંયા કોઈ હાથથી આપણે બળ લગાડીએ છીએ કે જેથી એ આ પ્રમાણે રાઉન્ડ શેપમાં ફરી શકે. તો અહીં આપણે હાથ વડે એને બળ લગાડીએ છીએ જેને આપણે કહીએ છીએ કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ. પથ્થર છે એને આપણે ગતિમાં લાવવા માટે, વર્તુળાકાર ગતિમાં લાવવા માટે અહીંયા કેન્દ્ર તરફથી આપણે કંઈ બળ લગાડીએ છીએ એને કહેવાય છે કેન્દ્રગામી બળ. ઓકે, તો સિમિલરલી સેટેલાઇટ છે, આ પૃથ્વીની આ જે સેટેલાઇટ છે એ પૃથ્વીની આજુબાજુ ફરવા માટે પણ કેન્દ્રગામી બળની જરૂર પડે છે. હવે પ્રીવિયસ ચેપ્ટરમાં કેન્દ્રગામી બળ છે એનું ફોર્મ્યુલા આ પ્રમાણે જોઈ ગયા હતા. કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળનું ફોર્મ્યુલા આવે છે F=mv²/r. સપોઝ m દળનો પથ્થર છે અને હાથ અને પથ્થર વચ્ચેનું અંતર કેટલું છે r છે. ઓકે, તો એના માટે કેન્દ્રગામી બળનું આ ફોર્મ્યુલા થશે. ઓકે, આ ઇક્વેશન 1 આપીએ અને આને ઇક્વેશન નંબર 2 આપીએ. એ બંને બળના ફોર્મ્યુલા છે તો એને આપણે કમ્પેર કરીએ અથવા બીજી રીતના આ પ્રમાણે સમજો કે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ઉપગ્રહને કેન્દ્રગામી બળ પૂરું પાડશે. ઓકે, તો મેં લખું છું ગુરુત્વાકર્ષણ બળ બરાબર કેન્દ્રગામી બળ. ઓકે, તો ગુરુત્વાકર્ષણનું ફોર્મ્યુલા શું છે? F=GME. પેલું લખી દઈએ પછી એ કરીએ. ઓકે, ડાયરેક્ટ લખીએ. ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે? GME, પૃથ્વીનું દળ અને આ છે સેટેલાઇટનું દળ, એમના વચ્ચેનું અંતર છે RE પ્લસ h એનો સ્ક્વેર છે. કેન્દ્રગામી બળ કેટલું છે? mv. બરાબર, આ કોનું દળ છે? સેટેલાઇટનું, અને વેલોસિટી પણ કોની છે? સેટેલાઇટની છે. ઓકે, તો જે સેટેલાઇટની વેલોસિટી છે આપણે v0 ધારેલી છે તો v0² કેન્દ્રગામી બળના ફોર્મ્યુલા પરથી અમને એમના વચ્ચેનું અંતર કેટલું છે
RE પ્લસ H કેન્સલ થશે સ્મોલ m, અહીંયાથી આ ઉડી જશે. ઓકે, તો V0 છે સેટેલાઇટનો વેગ, એને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો લખાશે GME ભાગ્યા RE પ્લસ H. ઓકે, અહીં સુધી ઠીક છે. હવે જો V0 લખવું હોય તો બંને સાઈડે આપણે વર્ગમૂળ લેવું પડશે. GME ભાગ્યા RE પ્લસ H. ઓકે, આ છે H ઊંચાઈએ પૃથ્વીની આજુબાજુ જે સેટેલાઇટ ફરશે એની વેલોસિટી છે. ઓકે, હવે જો H બરાબર 0 લઈએ સપાટી માટે તો લખાશે V0 GME ભાગ્યા RE. ઓકે, હવે થોડી અહીંયા મોડિફાઈ કરીએ કે RE અને RE ઉપર અને નીચે ગુણાકાર કરી દઈએ કે જેથી આપણે પૃથ્વીનો જે ગુરુત્વ પ્રવેગ છે G 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એને આપણે આ ફોર્મ્યુલામાં સેટ કરી શકીએ. GME અને નીચે સ્ક્વેર આવી જશે RE સ્ક્વેર અને અહીંયા ગુણાકારમાં RE. આ જે ફોર્મ્યુલા છે એ ગુરુત્વ પ્રવેગ Gનું ફોર્મ્યુલા છે. ઓકે, તો અહીંયાથી GRE. ઓકે, આ પૃથ્વીની આજુબાજુ ફરતા સેટેલાઇટનો કક્ષીય વેગ છે. જો આપણે H = ધારેલું છે 0 પૃથ્વીની સપાટી માટે. હવે વેલ્યુ પુટ કરીએ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ પ્રવેગ છે અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે, રેડિયસ ઓફ અર્થ 6400 કિલોમીટર, એને મીટરમાં ડાયરેક્ટ લખું તો આ પ્રમાણે લખાશે મીટર. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરશો તો કંઈ જવાબ મળશે. કેલ્ક્યુલેશન કરશો તો જવાબ મળશે મીટર સ્ક્વેર. આ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર એટલે જવાબ આવશે મીટર પર સેકન્ડમાં જવાબ આવશે V0 છે એની કિંમત મળી જશે. ઓકે.